વિરામ પછી આપનું સ્વાગત છે। સોમનાથ મંદિર વિશે જાણીતા લેખક જય વસાવડાએ પોતાની વાત મૂકી છે। તેમણે કહ્યું છે કે સોમનાથ કેવળ એક મંદિર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું અનોખું પ્રતીક એટલે સોમનાથ। સરદારે સોમનાથનો જીર્ણોદ્ધાર કરી જખ્મ ભરવાનું કામ કર્યું। સરદારે સોમનાથના જીર્ણોદ્ધારમાં અંગત રસ દાખવ્યો હતો। સોમનાથ દરેક ભારતીયના હૃદયમાં છે। મહાદેવ અનાદિ અનંત છે, આ કહેવું છે જય વસાવડાનું। સોમનાથ સ્વાભિમાનનું સ્વર્ણિમ સર્વોચ્ચ શિખર। સોમનાથ મંદિર સ્વાભાવિકપણે સૌરાષ્ટ્રમાં મોટો થયો છું એટલે સૌરાષ્ટ્ર સોમનાથવાળું મંદિર એક મારા હૃદયની અંદર વસેલું છે। નાનપણથી મમ્મી પપ્પાની આંગળી પકડી પકડીને પણ એની યાત્રાઓ કરેલી છે અને હવે જે સોમનાથ છે તો આખું એક વિશિષ્ટ, બહુ વૈભવી, બહુ સરસ મજાનું વિરાટ સ્વરૂપ ધારણ કરેલું છે અને એનો મને આનંદ છે। હું એમ માનું છું કે સરદાર પટેલે જ્યારે સોમનાથના જીર્ણોદ્ધારનો નિર્ણય લીધો ત્યારે સરદાર વિશે જે કોઈ જાણે છે એમને ખબર છે કે એ કોઈ એટલા બધા કંઈ એમ ચુસ્ત ભગવાનના ભક્ત આસ્થાવાદી કહેવાય, રોજ પૂજા પાઠ કરતા હોય, દેવદર્શને જતા હોય એવા વ્યક્તિ નહોતા। બહુ રેશનલ હતા, બહુ લોજિકલ હતા, પણ છતાં એમણે અંગત રસ લીધો સોમનાથના જીર્ણોદ્ધારમાં। કારણ કે ભારત આઝાદ થયા પછી સોમનાથ મંદિર કેવળ એક મંદિર નહોતું, એ ભારતીય સંસ્કૃતિની, આપણી ઋષિઓના વારસાની, ચૈતન્ય ધારાની, આપણી અસ્મિતાનું એક ખંડિત પ્રતીક હતું કે જેને હવે ભારત આઝાદ છે, સાર્વભૌમ છે અને સુરક્ષિત છે એ બતાવવા માટે નવા સ્વરૂપે ઊભું કરવું જરૂરી હતું। એટલે એક રીતે એક માનસ પટલ ઉપર એક જે જખમ હતો એના ઉપર મલમ લગાડવાની ત્યારે સરદારે કોશિશ કરેલી। અત્યારે 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ ઘટનાને, એ દુર્ઘટના હું તો કહીશ ઘટનાને બદલે, કે જ્યારે મોહમ્મદ ગઝની છે એની તલવારો અને એના લશ્કરને લઈને સોમનાથ ઉપર ચઢાઈ કરવા માટે ચડી આવ્યો અને લૂંટ પણ મચાવી અને એક રીતે આપણી આસ્થાને ખંડિત પણ કરી અને એ કાળથી શરૂ થયું એક લાંબો દીર્ઘકાલીન એક કાળખંડ, અંધારિયો ખંડ, એક ગુલામીનો એવો ગાળો કે વિશ્વના ભલભલા દેશોએ નથી જોયો, એ આપણે કમનસીબે જોવો પડ્યો, કે જેની અંદર અલગ અલગ દેશોમાંથી આવનારી પ્રજાઓએ, શાસકોએ ત્યાં બહુ મહત્ત્વના ન ગણાતા હોય, એવું નહીં કે બહારના કોઈ રાજાઓ રાજ કરી ગયા, ક્લાર્કો રાજ કરી ગયા, સિપાહીઓ રાજ કરી ગયા અને એ બધું આખીમાંથી આપણે જે સોમનાથનો જીર્ણોદ્ધાર થયો એનું 75મું વર્ષ પણ 2026માં